દ્વારકાના 56 સીડી નજીક ભક્તોની ભીડ વચ્ચે ઘૂસ્યો આખલો, નગરપાલિકાની મોટી બેદરકારી આવી સામે। દ્વારકામાં 56 સીડી નજીક ભક્તોની ભીડ વચ્ચે ઘૂસ્યો આખલો, નગરપાલિકાની મોટી બેદરકારી સામે આવી। દ્વારકામાં રખડતા ઢોરોનો આતંક યથાવત રહ્યો છે। દ્વારકામાં નગરપાલિકા જાણે નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। આખલો ભક્તોની ભીડ વચ્ચે ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી। દ્વારકા મંદિરમાં રોજના હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે, ત્યારે દ્વારકામાં 56 સીડી નજીક ભીડમાં આખલો ઘૂસ્યો હોવાની વાત સામે આવી છે। ભક્તો દર્શન માટે લાઇનમાં ઊભા હતા અને આખલો વચ્ચે આવી જતા દોડધામ મચી ગઈ હતી। ભીડ એટલી હતી કે આખલાને પણ બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું। તંત્રની રખડતા ઢોરો સામે ઢીલી કામગીરીથી રોષ જોવા મળ્યો છે। દ્વારકામાં ફરી આખલાનો આતંક સામે આવ્યો। દ્વારકા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ઘણીવાર કિસ્સા જોવા મળે છે કે દ્વારકામાં ભક્તોની ભીડ હોય અને રખડતા આખલા ત્યાં ઘૂસી ગયા છે, તો ઘણીવાર ભર બજારમાં પણ આખલા યુદ્ધ જોવા મળ્યું છે। રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કામગીરી નગરપાલિકાની પણ નગરપાલિકાના રજાના દિવસે પણ જાણે મજા માણતી હોય તેવું લાગી રહ્યું છે। ભક્તોમાં પણ રોષ ફેલાયેલો જોવા મળે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આખલા અંદર સુધી આવી જાય છે અને કોઈ એક દિવસની વાત નથી અને આવું વારંવાર બને છે। કામગીરી છે જેના કારણે લોકો ભોગ સ્થાનિકો બને છે। દ્વારકામાં 56 સીડી નજીક ભીડમાં આખલો ઘૂસતા અવારનવાર આખલાના આતંકના વિડીયો સામે આવ્યા છે। રખડતા ઢોરોને ઝડપવામાં નગરપાલિકાની બેદરકારી છતી થઈ છે। રખડતા ઢોરોને પકડવામાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા યાત્રિકો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ગુજરાત હાઈકોર્ટે પણ અવારનવાર રખડતા ઢોરોને ઝડપવા માટે ટકોર કરી છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે આખલાઓ વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે।